એટલે હું નારાયણ વ્યવહાર ને માતા એવું કહું કે કદાચ ચરાળાના ચૌધરી થી મોડી રબારી થી મોડી જે મારું ચેહરનું પરિવાર છે, મારો પરિવાર 18 વેણનો, એક વેણનો નહીં. લાલા ઠાકોર ભાઈ બાળકોનું ઓપરેશન કરાવ્યું પછી બાળક થાય? અશોકભાઈ સાયન્સ એવું કહે કે ના થાય. આ ભાઈ ચરાળાનો ઠાકોર, જેમ હોય અવસર એવો ચરાળાનો ગોદરે અવસર હતો. એટલે આ ભાઈ ગાડીક થઈને ભીખાભાઈ બુવાજી પૂછો પાણી પીવું, ચા પીવું, આ લાવું પેલું લાવું. એટલે આપણો એમ થઈ ગયું કે સેવા ભાવિક મોડા. એટલે આપણા ભુવાનું મનમાં વખત દુઃખ હશે એટલે આટલી સેવા કરે, નેગેટિવ વિચાર વધારે આવે. એટલે આ ભાઈને કીધું ભાઈ આ બાજુ આય. કીધું જા મારી ચહેર એવું કહે ભાઈ, હું ભીખાની માતા એવું કહું, દીકરો કે દીકરી 14 મહિને ના લો તો મારું નામ માતા. હા ભાઈ કે બુવાજી મારા ઘેરથી બાળકોનું ઓપરેશન કરાવ્યું, ઓપરેશન કરાય કેટલો વર્ષ થયો ભાઈ? 11 વર્ષ થયો. અને મારા બાબુ ને બેબી બે. એટલે આવી મજાક કરશો નહીં. કીધું મજાક એ પણ ભીખા બુવાની હે ને, એની મજાક એ મારી ચહેર નહીં. એટલે આપણો બેટા 4 મહિને ભેગા થઈશું, જો સાયન્સ ફેલ ના કરું તો મારું નામ માતા. તે ભાઈ શું થયું? હા ભાઈ આવ્યો કે માતાજી મારા ઘેરથી ને સારા દિવસો. તો કીધું ઓપરેશન નું શું થયું? ત્યાં બેહી ના રહે, જે ડોક્ટરે ઓપરેશન કરાવ્યું હતું તો જા. અને એને એમ કે સાહેબ હું કેસ કરું. તમે શેનું ઓપરેશન કર્યું? એટલે તને કોક આલશે. અને ડોક્ટરે એવું કીધું કેસ ના કરી 50,000 રૂપિયા હું આપે, ડિલિવરી નો તમામ ખર્ચો મારો. ડબલ ધમાકા ઓફર નહીં? 50,000 રૂપિયા સાહેબે આલે વાપરવા અને મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી. અને એ દીકરીનું નામ પાડ્યું કેસર. કારણ કે માણસ હાજર ના હોય તેનો દાખલો હું કોઈ કહેતી નહીં. ભરતભાઈ ભીડ પડી અને ભેડી ના કર્યો તો મારું નામ ચેહર નાખ્યો, તો ભીખાની માતા નાખ્યો. જગત છેતરી જા, ભીખા નાળની ચેહર જે બોલી છે બની જા. કોઈ દુનિયા છેતરી જા, મને ખબર નહીં. આ જગત ની અંદર શરૂઆત બિઝનેસ 2 જણની જ કરી. એક રબારી અને બીજા વણિયા. કોના સિવાય કોઈ બિઝનેસ નતો. તમામ વસ્તુ વણિયા નતો મળે. દૂધ ને ઘી રબારી ના ઘેર મળે. એટલે 2 વેપારી હતા. વણિયા ભાઈ ને જરૂર પડી ઘીની, એટલે ચો આવવું પડે રબારી ના ઘેર. એટલે બહેણી લઈને આયા રબારીઓના નેણામાં. માજી બાર ખાટલા બેસી રહ્યા કે શેઠ આવો કેમ આયા? કે ઘી લેવું. કે કેટલું લેવું? કે 5 કિલો. અને દીકરી હતી, દીકરીને કીધું કે બેટા શેઠ ને 5 કિલો ઘી તોલી આપ. એટલે દીકરીને ઘી તોલી આલ્યું. ઘી તોલી શેઠ લઈને ઘેર ગયા. ઘેર જઈને દુકાને જઈને તોલ્યું તો ઘી નીકળ્યું 3.5 કિલો. શેઠ તરત પાછા આવ્યા કે 5 કિલો ઘીના પૈસા આલે માજી અને ઘી 3.5 કિલો. એટલે આવું ચીટિંગ કરો? એટલે એ ડોસી એવું બોલી કે સાહેબ ભૂલ થયું હોય, કદાચ દીકરી છે, પણ અમારો રબારી સમાજ નો બીજનો ધર્મ તો અમારો ધર્મ લાગે, અમે આ ધંધો કરીએ નહીં. પણ કદાચ ભૂલ થઈ ગઈ હોય તો હું દીકરીને પૂછી જઉં. દીકરીને બોલાવીએ કે બેટા શેઠ ને ઘી જેટલું તો કે 5 કિલો. શેઠ કેમ કે 3.5 કિલો જ છે? કે ભાઈ આપણા ઘરમાં 5 કિલો નો બાટ નતો અને શેઠના તો અડધો કલાક પહેલા જ 5 કિલો ખોટ લાવીશું. કે હમી ખોટ મેલી એના બાજુ જીત ઓલી. એટલે જો કદાચ તમે કોઈક ને ખોટમાં છેતરી જાઓ ને તો ભગવાન જીમાં છેતરેવાનું નહીં રે. ભાઈ હિસાબ હોય ને હોય જ છે. ખોટ ની કિંમત ગણો, ઘી ની ગણો, જેટલા છેતરા હોય રોમ જોડે. એટલે એક વાર જો લઈને નીકળી જાય ને એવું સમજતા કે આપડે સુખી થઈ ગયા તો વાતમાં દમ નહીં. હિસાબ તો થશે ને થશે જ ભાઈ. કોઈ દાડો કોઈને છોડ્યા નહીં. રોમ જેવા નહીં છૂટ્યા, કૃષ્ણ જેવા નહીં છૂટ્યા તો તમારો બુવાજી નો નંબર નહીં આવે. અમે બુવાજી જો કદાચ ધોણી કોક નું બક્કલ પાડીશું તો અમારો કોક બક્કલ પાડી જ જા. એ નક્કી જ છે. ઓમ નહીં તો ઓમ. આબાના રસ્તા છે તો જવાના 100 રસ્તા છે. આબાનો એક જ રસ્તો, જવાના 100 રસ્તા. આજે શૈલેષભાઈ પટેલે
આ કવરનો થેલો બધું ભીખાભાઈ બુવાજી નાખી કે જેને જે આલો હોય આલો તો કે શૈલેષ થેલો મિલીને આગા પાછા થઈ 500 નું બંને ખીચા મેળ દે શૈલેષ શું ખબર પડે એમ કહી દેવાનું વેચાઈ ગયા બજારમાં થાય આ બધું નહીં થતું એવું નહીં જશે તો એવું સમજી લેવું કે ગુરુ ગોમ જતા રહે એની વેળા બગડવાની થી તાળાથી ના આવું છે ધરમ વેચવા નીકળે ને એટલે એના ઘરનો બાયણો વખાઈ દે ધરમ જેને વેચ્યો નહીં ને એ ઊંઝે ઊંઝે બોલશે બેઠા બેઠા બોલશે એ થઈ જાય તો આ ભાઈ બુવાજી ચરણા નહીં સંજય વિશાલ ને કેટલી સેવા કરી 7 વર્ષથી ભીખાભાઈ બુવાજી ની ગાડી ચલાવી ડ્રાઈવર કરે ચલાવો 500 કિલોમીટર ચલાવો પછી તો એમ કેમ થાક્યો 2500 કિલોમીટર ચલાવો ભીખાભાઈ બુવાજી ના કે ગાડી ઉભી રાખ તો બધી ગાડી ઉભી ના રાખ નિષ્ઠાથી સેવા કરી હું એકદમ રાજી થઈ ગઈ કે સેવા કરી હતી આટલો ટાઈમ તો તું લઈ હું આ કદાચ પેરમણી કોઈ અંગાત જ્યાં હોય તો કોઈ 100 હાલકો તો 200 હાલકો તો 1000 હાલો પણ એમાં તો 500 નું તો બાળી નીરો ચરણ અધિકવાદી નગર આવે 500 ક્યાં લઈને જાય એમાં વધ્યા તો વધ્યા ને હોટલમાં જઈ હા કોઈ દાડો ઘેર લઈને ગયો નથી એટલે હું રાજી થઈ ગઈ કીધું પરીક્ષામાં પાસ ગયો પણ જ્યાં 10 વર્ષના લીગલી વિઝા ના લાવ તો મારું નામ છે 10 વર્ષના ભાઈ લીગલી આવે ને જેને સેવા કરી એનો મેવા મળશે દેર છે પણ અંધેર નહીં